આજથી આપણે બપોરે ઇન્દ્રિય પરાજય શતક એનો સ્વાધ્યાય શરૂ કરી રહ્યા છીએ. જૈન શાસનમાં ઘણા શતક એટલે 100 શ્લોકનો સમૂહ. ઘણા શતક છે, પણ એમાં 3 શતક જરા વિશેષ પ્રકારે પ્રસિદ્ધ છે. લગભગ દરેક મુમુક્ષુઓ, દીક્ષાર્થીઓ, નવદીક્ષિતો કે સાધુ સાધી ભગવંતો આ 3 શ્લોકનો, આ 3 શતકોનો ખાસ એને કંઠસ્થ કરી એનો અભ્યાસ પણ કરતા હોય છે. જો શતક 3 અને એની સામે રાગના 3 પ્રકાર છે. અને કયા 3 પ્રકાર? કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરણ બોલીએ છીએ ને. તો એક એક શતક એક એક રાગને તોડવા માટે છે, એમ અપેક્ષાએ કહી શકાય. કામરાગને તોડવા માટે છે આ ઇન્દ્રિય પરાજય શતક. સ્નેહરાગને તોડવા માટે છે વૈરાગ્ય શતક. સ્નેહરાગ 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે રાગ એ કામરાગ. પછી સગા સવાલા કુટુંબી મુજા ભા ને મુજા મળે એના પ્રત્યે જે મમત્વ અથવા રાગ સ્નેહ રાગ. અને પોતાની માન્યતા ઉપરનો રાગ, પોતાની વિચારધારા, પોતાની માન્યતા, હું મારું છું એ સાચું છે, તો એ દ્રષ્ટિ રાગ. અને એને દૂર કરવા માટે કયો છે હવે બાકી? કયો રહ્યો શતક? સંબોધ સત્તરી. તો આ રીતે છે. એમાંથી આપણે કામરાગ એટલે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે અનાદિકાળથી દરેક જીવને રાગ એટલે આસક્તિ રહી છે. કારણ કે જીવનું જે આનંદમય સ્વરૂપ છે અસલી, એ અત્યારે દબાયેલું છે મોહનીય કર્મના ઉદયના કારણે, કસાયોના કારણે, વિષયોની આસક્તિના કારણે. એટલે પછી જીવને સુખ તો જોઈએ છે. એટલે સાચું સુખ અંદરમાં છે, એનાથી અજ્ઞાત છે. હવે કદાચ જીનવાણી શ્રવણથી સાંભળવા મળે છે ભલે, પણ છતાં હજી જીવ એનો અનુભવ કરવા માટે જે રીતે પ્રયત્ન કરવો જોઈએ લગભગ નથી કરતો. અનાદિકાળના સંસ્કાર તો જીવને સારું સારું મનગમતું ખાવા પીવામાં મળે તો સુખ મળે, મનગમતું જોવા મળે, મનગમતું સાંભળવા, મનગમતું સૂવા, મનગમતું ચાખવા ને મનગમતું સ્પર્શવા મળે તો જાણે કે સુખ થાય. એવી આ જીવની ભ્રાંત માન્યતા છે, ગેરસમજણ છે. બરોબર? તો એ સમજણ, ગેરસમજણ, ભ્રાંતિ આપણી દૂર થાય અને સાચું સુખ જે આપણા આત્મામાં છે એ તરફ આપણનું વલણ થાય. એ માટે જ્ઞાની ભગવંતોએ કદાચ મને લાગે છે જુદા જુદા આગમો વગેરેમાંથી આ શ્લોકોનો સંગ્રહ કર્યો છે, ચૂંટેલા શ્લોકોનો. તો 100 શ્લોક છે, 100 ને લગભગ 2 કે 4 શ્લોક છે. કેટલા છે? કેટલા? હે, રચયિતા નામ નથી આપ્યું, એટલે જ સંગ્રહ જેવું છે. તો પહેલો શ્લોક આપણે શરૂ કરીએ છીએ. આના વિવેચન કરતા શાસન પ્રભાવક હજારો યુવાનોના પ્રતિબોધક એવા પૂજ્યપાદ અન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય રત્ન મુનિરાજ શ્રી ગુણહંસ વિજયજી મહારાજ સાહેબ છે. બહુ સારા વિદ્વાન લેખક અને ચિંતક છે. તો ઇન્દ્રિય પરાજય શતક એનો પહેલો શ્લોક છે. સ્વચ્છીય સૂરો સ્વચ્છીય બોલો પંડિયો તંજેવ પ્રશંસિવો નિત્યમ ઇન્દ્રિય ચોરે હિંસયા ન લુંટિયમ જસ્ય ચરણ ધણમ. સ્વચ્છીય સૂર, પહેલાં આપણે ખાલી શબ્દાર્થ જોઈ લઈએ. શોચીય સૂરો, સૂર એટલે સૂરવીર, સો એટલે તે, ચીય એટલે જ, તે જ સાચો સૂરવીર છે. સંગ્રામમાં, યુદ્ધમાં અનેકને હરાવે એ તો ઠીક છે, વ્યવહારિક દ્રષ્ટિએ ભલે સૂર કેવા, પણ ખરેખરો સૂરવીર તો તે છે કે જે આગળ કે છે શું, કોણ છે તે? સોચેવ પંડિયો, પંડિયો એટલે પંડિત પણ સાચો ખરેખર તે જ છે. ઘણા ગ્રંથો ભણી ગયો કે કંઠસ્થ કર્યા હોય એ પંડિત એ ઠીક છે, સામાન્ય રીતે વ્યવહારમાં ભલે પંડિત કહેવાતો હોય, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ ખરેખરો પંડિત તે છે. અને તમ પ્રશંસિમો નિત્યમ, તમ ચેવ, ચેવ છે આમાં
તમ પ્રશંસીવો નિત્યમ. નિત્યમ એટલે નિત્ય, હંમેશા અમે તેની પ્રશંસા કરીએ છીએ. જ્ઞાનીઓ કહે છે અમે પ્રશંસા કોની કરીએ? દુનિયાના ઘણા ચાહકો હોય એવું જરૂરી નથી. કોઈ ઓળખતો ન હોય ભલે એને, ક્યાંક જંગલમાં કે સુષ્મા ગુફામાં ક્યાંય રહેતો હોય ભલે, કોઈ ઓળખતો હોય, પણ જો આ શરત જેણે પૂરી કરી હોય એની અમે સાચો સુરીર માનીએ છીએ, એની જ અમે સાચો પંડિત માનીએ છીએ, અને એને જ અમે સાચો એની જ અમે ખરેખર પ્રશંસા કરીએ છીએ, તથા પ્રશંસા કરવા યોગ્ય તરીકે માનીએ છીએ. કોને? ઇન્દ્રિય ચોરે હિંસયા ન લુંટિયમ જસ્સ ચરણ ધણમ. જસ્સ એટલે જેનું, ચરણ ધણમ, ચરણ એટલે ચારિત્ર, ચરણ એટલે પગ પણ થાય, ચરણ એટલે ચારિત્ર પણ થાય. અહીંયા ચારિત્ર અર્થ લેવાનું છે. ચારિત્ર રૂપી ધન જેનું ન લૂંટિયમ નથી લૂંટાયું, કોના દ્વારા? ઇન્દ્રિય ચોરે હિંગ. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયો છે, ચામડી, જીભ, નાક, આંખ ને કાન, લાઈનસર છે આમ. તો આ 5 ઇન્દ્રિયો માંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જેનું ચારિત્ર રૂપી ધન ક્યારે પણ લૂંટાયું નથી, એવો અખંડિત ચારિત્રવાન જે છે એને જ અમે સાચો શૂરવીર, એને સાચો પંડિત, અને એને જ અમે પ્રશંસા કરવા યોગ્ય માનીએ છીએ. આ એક સામાન્ય અર્થ થયો, શબ્દાર્થ થયો. હવે આપણે એના જરા વિસ્તારમાં જઈએ. અહીંયા લખે છે પૂજ્યપાદ ગુરુ માતા. ગુરુ માતા એટલે ચંદ્રશેખરજી મહારાજ. એમણે પ્રાયશ્ચિત્તમાં શિષ્ય 15 દિવસે મહિને દિવસે આલોચના લેતા હોય, અને એના પ્રાયશ્ચિત્તમાં રોજ અડધો કલાક ઇન્દ્રિય પરાજય શતકના શ્લોકોનું ચિંતન કરવા આપ્યું છે. જેવો સામે વ્યક્તિ એ પ્રમાણે એને પડી જોયું કે આ વિદ્વાન છે, ચિંતન કરી શકે એ વ્યક્તિ છે. કોઈ પૃષ્ઠપોષણ ખડતલ હોય તપસ્યા વગેરે કરવાનું આપવામાં આવે, તો આ વિદ્વાન છે, ચિંતક છે, માટે એને રોજ આ ઇન્દ્રિય પરાજય શતકનાનો અડધો કલાક ચિંતન કરવાનું એ પ્રાયશ્ચિત તરીકે એમણે આપ્યું. અલબત્ત વિષયાસક્તિનું પાપ ખતમ કરાવવા માટે એ ચિંતન એમને એમ કરવામાં આવે તો મન બીજે ભાગી જાય. માળા ઘણીને મન ભાગે, પણ લખીએ તો મન એમાં ચોંટે. એટલે ચિંતન કરતાં કરતાં જરાક આવે ને પછી ચિંતનમાંથી ક્યાંય પહોંચી જાય, જીવ ગાડી ટ્રેક ચૂકી જાય, એવું ઘણી વાર બને. બરાબર? એટલા માટે એમણે વિચાર્યું કે લખવા દ્વારા એ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરું છું. લખવાનું હોય તો ચિત્ત એમાં જ ચોંટી રહે. તો ગાથાર્થ તો આપણે જોઈ ગયા. હવે આપણે એનો ભાવાર્થ જોઈએ. ગુરુ માતા આપણા દોષોના નાશ માટે જે ઉપાય બતાવે એમાં આપણી રુચિ ન હોય તે ન ચાલે. એમાં આપણા કુતર્કો દોડાવવા પણ ખોટા છે કે આવું પ્રાયશ્ચિત મને કેમ આપ્યું, એવા કુતર્ક કરવા ન જોઈએ. પણ તેઓ જે ઉપાય બતાવે તેને એકદમ સાચો, આપણો હિતકારી માની એમના કયા પ્રમાણે ભરપૂર શ્રદ્ધાપૂર્વક અપનાવવો જોઈએ, તો એ અવશ્ય હિતકારી બને. પણ જે સાધુ આ ગુરુદત્ત ઉપાયોને, ગુરુએ લીધેલા ઉપાયોને અવગણે છે, તેને અસરકારક નથી માનતો, તેમાં રુચિ પેદા નથી કરતો, તેના દોષો ઉડકે ને ભૂસકે શું થવા માંડે? વધવા માંડે છે. કેમ કે ગુરુ તત્વની અવહેલના નામનું ભયાનક પાપ એ કરી રહ્યો છે. એટલે ગુરુએ બતાવેલા ઉપાયોને શ્રમણ પ્રભુ વીરે કયા છે એમ માની ઉલ્લાસપૂર્વક સ્વીકારવા. એના દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં ઠેર ઠેર છે. પણ મારા જ જીવનું દ્રષ્ટાંત આપું. કોણ કહે છે આ? કોણ? હંસ વિજયજી મહારાજ કહે છે મારું પોતાનું દ્રષ્ટાંત આપું. જે મારી ભૂલના કારણે મારો એ દોષ વધી ગયો. મહાપુરુષો જ્યાં લખાણમાં પણ પોતાની ભૂલનો એકરાર જાહેરમાં જાણે કરી રહ્યા છે. શું દોષ, શું ભૂલ થઈ તે હવે કહે છે. એક સાધુને ખાવાની આસક્તિ ખૂબ હતી. એમને પોતાની વાત નથી, આ બીજા કોઈ સાધુને એમના સમુદાયમાં ખાવાની આસક્તિ ખૂબ હતી. તેમ એ પ્રાયશ્ચિત્તમાં એમણે ગુરુદેવને જણાવ્યું. એકવાર તો ગુરુદેવે તેની આસક્તિ ખતમ કરવા માટે તેને 1 મહિના બેસણા કરાવ્યા.
એમાં કેવા એમાં સવાર સાંજ પાત્ર ભરી ભરીને મીઠાઈ ખવડાવવાની શરૂઆત કરી. હા, બીજું કાંઈ નહીં, મીઠાઈ આસક્તિ હતી ને, ઘરે મીઠાઈમાં આસક્તિ એટલે ખા, બરાબર. તો તેમાં સવાર ગુરુદેવનું માનવું હતું કે આ રીતે તે મીઠાઈથી કંટાળી જશે, ઓવર કોઈ પછી અતિરેક થાય એટલે પછી મન ઉબગી જાય, ઉઠી જાય, કંટાળી જવાય અને પછી કાયમ માટે આસક્તિ દૂર થશે એવા કોઈક આશયથી ગુરુદેવ એટલે પૂજ્યપાઠ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમણે એ શિષ્યને આ રીતે કહ્યું. પહેલાં સાધુનો ગુરુ પ્રત્યેનો વિશ્વાસ ગજબનો હતો, એટલે આવી રીતે મીઠાઈઓ ખાવામાં શું થાય, એક તો બધા સાધુઓની મસ્કરીનું પાત્ર બનવું પડે, ખાવધરો મીઠાઈ પીઓ ખાય રોગી, અને બધા એની નિંદા કરે તો શું કયો દોષ ખતમ થાય, બધા નિંદા આપણી કરે તો કયો દોષ ખતમ થાય અથવા ઓછો થાય, અહંકાર અભિમાન ખતમ થઈ જાય. આવી હાલતમાં એમણે માત્ર ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી ગુરુના કયા પ્રમાણે એ મીઠાઈ વાપરતા જ ગયા. કોઈ કુતર્ક ન કરે, પછી ડાયાબિટીસ થશે તો, પછી ઝાડા થશે તો, આ તો મારી આસક્તિ વધી જશે તો, કોઈ તો બહુ વચમાં લાવ્યા નહીં. શ્રદ્ધા. ગુરુએ શિષ્યને કહ્યું, જા ઓલા સાપના દાંત ગણી આવ. ગયો ને ગણવા, તમે જાણો છો દૃષ્ટાંત. હા, જેવો ત્યાં ગયો ને નમે છે આમ દાંત ગણવા, આમ ત્યાં તો ફૂ કરે છે એટલે આમ ઝટકો લાગ્યો. ગુરુ કે બસ પાછો આવી જા. પાછો આવી ગયો. શું ફાયદો થઈ ગયો? વર્ષોથી એને કમર થઈ ગઈ હતી, આમ ઓચિંતો ઝટકો લાગ્યો ને ઓચિંતો એટલે ઠીક થઈ ગયો. હા, ઓટોમેટિક શું આજની ભાષામાં શું કહે, શું કરે ઓલા બધા એક્યુપ્રેશર પણ ભાઈ કઈ પેથી કહેવાય, ફિઝિયોથેરાપી થઈ ગઈ, ઓટોમેટિક થઈ ગઈ આ, બરાબર. તો પણ શ્રદ્ધા ગજબની જોઈએ એને માટે. તો આ વાતની મને ખબર પડી કે ગુરુએ મહારાજે આને આવું પ્રાયશ્ચિત આપ્યું છે, પણ મને આ ઉપાય ખોટો લાગ્યો. બુદ્ધિશાળી જીવ હોય ડાયરેક્ટમાં તર્ક લગાડે પણ બુદ્ધિ ચલાવે. આજ્ઞા ગુરુના અવિચારણીય, ગુરુની આજ્ઞા ઉપર વિચાર બુદ્ધિ તર્ક નહીં ચલાવવો જોઈએ. શ્રદ્ધાથી તરત તે આંખો મીચીને ઓ કડો ધોળો કાગડો કેવો સરસ જોતો, કાગડો કાળો હોય તો ગુરુએ ધોળો કીધું, હા બસ સરસ, હામાં હા મિલાવવાની, ખોટી વાત એકવાર હામાં હા મિલાવવાની, પછી ભલે બીજે દિવસે કે અમુક કલાકો પછી હળવેથી નમ્રતાથી પૂછી શકાય, ગુરુદેવ તે વખતે આપણે ધોળો કાગડો કયો આપની દ્રષ્ટિ બરાબર જશે, પણ મારી આંખમાં કંઈ ખામી લાગે છે, મને કાળો દેખાતો. મારી આંખમાં ખામી એમ, તમારી આંખમાં ખામી નહીં, મારી આંખમાં કાંઈ ખામી કે મને એ વખતે કોણ જાણે કાળો દેખાતો હતો એવો મને લાગે છે, મારે ચશ્મા નંબર કઢાવવા પડશે કદાચ. એટલે ગુરુને ખોટા નહીં કહેવાના, પણ મને લાગે છે કે મારી આંખમાં કાંઈ ખામી હશે એટલે મને કાળા, છતાં એ વખતે આપના માન ખાતર મેં હા પાડી, પણ હકીકતમાં મને એ વખતે કાળો દેખાતો હતો. જરા શું કરશું, ડૉક્ટરને બતાવશો? તો હા, મને એ ઉપાય ખોટો લાગ્યો. મેં વિચાર્યું કે શાસ્ત્રોમાં તો ચોખ્ખું લખે છે કે વિષયોના સેવનથી ક્યારેય વિષયાશક્તિ નાશ પામતી નથી, એ તો ઉલટી આગમાં કેરોસીનનું જ કામ કરે છે, એટલે આ ઉપાય ખોટો છે. આમ આસક્તિ નાશ કરવા માટે તો શું કરવું જોઈએ? ત્યાગ, આંબેલ, વૈરાગ્યના ગ્રંથો વગેરે ઉપાયો જેમાં જોઈએ. અને આ ગુરુ મહારાજે આવો ઉલટો ઉપાય કેમ સૂચ્યો? આ બુદ્ધિ લડાવી. કોણે લડાવી? ગણેશ વિજયજી મહારાજ. અજ્ઞાનતા અને અભિમાનના કારણે આવા વિચાર હું કરી બેઠો, એકરાર કરી જાહેરમાં, બહુ મોટી વાત છે આ. એ ભાન ન રહ્યું કે ગુરુદેવ તો મારા કરતાં સેંકડો શાસ્ત્રો માત્ર વધારે ભણ્યા જ નથી, પણ પીને પચાવી ગયા છે. કદાચ મારી વાત સાચી પણ હોય તોય ગુરુ ખોટા છે એ વિચાર જ મને મોટો નુકસાનકારક બને, અને એમ જ થયું. ત્યારબાદ મારો આ ભોજન આસક્તિનો દોષ ઘણો વધી ગયો. વારંવાર પ્રાયશ્ચિત કરવા છતાંય તે ન ઘટ્યો, વધતો જ ગયો. હું સમજ્યો કે મારા નિકાચિત કર્મો હશે, પણ એ વાત ખોટી છે. 2 વર્ષ બાદ મને ભાન થયું કે મેં પહેલી ગુરુની અવહેલના કરી, એનું જ આ ફળ લાગે છે. પછી એનું પ્રાયશ્ચિત પણ કર્યું, પણ તોય એ દોષ જતો નથી. આજે ફરી એ જ દોષના નાશ માટે ગુરુદેવે મને આ ઉપાય બતાવ્યો છે. હવે એ રોજ અડધો કલાક
ઇન્દ્રિય પરાજય શતકના શ્લોકનું ચિંતન કરવાનું. મારું સ્મરણ તાજું થયું. શરૂઆતમાં આ ઉપાય ન ગમ્યો, કેમ કે અડધો કલાક ચિંતનમાં જાય તો બીજો સ્વાધ્યાય ઓછો થાય. આજે અમારા શ્રાવિકાઓનો સામાયિક છે, એમાં સ્વાધ્યાય કરતા હતા. તમારી ગાથાનો સ્વાધ્યાય ઓછો થશે, પણ અને કથા ચડી જાય. ગાથા કરતા અને અર્થનું ચિંતન વિશિષ્ટ સ્વાધ્યાય છે. પણ તે વખતે કહે છે મને પણ એવું થયું, શરૂઆતમાં ન ગમ્યું, કેમ કે બીજો સ્વાધ્યાય ઓછો થાય. પણ પહેલાં પ્રસંગો યાદ આવતા ભૂલ સુધારી. બસ ગુરુદેવે અપનાવેલા ઉપાયને બરાબર કોઈ પણ જાતના વિકલ્પો વિના પૂરી શ્રદ્ધા સાથે અજમાવવો છે. એ ગુરુ સમર્પણ, ગુરુ શ્રદ્ધા, એ જ આ શ્રદ્ધા જ એ ઉપાયને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. આ વાત એટલા માટે લખું છું કે સમગ્ર સંસારનું મૂળ શું છે? આ વિષયાસક્તિઓ. બહુવચન અભવ્યો નવપૂર્વ ભણવા છતાંય આ આસક્તિઓના પાપે જ મોક્ષ પામી શકતા નથી. આર્ય સ્થૂલભદ્રને સ્ત્રીમાં આસક્તિ, મંગુ આચાર્યને ખાવાની આસક્તિ, સુમંગલાચાર્યને પટ્ટાની આસક્તિ, શ્રમણ પ્રભુ વીરના આત્માને શિષ્ય અને શરીરની આસક્તિ એવી તો નડી કે એકવાર તો પતનની ખાઈમાં આ મહાત્માઓ ફેંકાઈ જ ગયા. આ આર્ય સ્થૂલીબદ્ધ એ પૂર્વ અવસ્થાની અપેક્ષા છે. દીક્ષા લીધાથી પહેલાં 12 વર્ષ એને ત્યાં પડ્યા પાછળ એ અપેક્ષાએ કહ્યું છે. પણ મંગુ આચાર્યને ખાવાની આસક્તિ, એ બીમાર પડ્યા હતા. પછી એમના ભાઈ કે કોઈ કે એમને સારી શુશ્રૂષા કરી, ઉપચાર કરાવ્યા, તબિયત બરોબર થઈ ગઈ. જ્યારે શરીરમાં શક્તિ આવે એ માટે પૌષ્ટિક આહાર વગેરે ઓરાવા લાગ્યા. એમ કરતાં કરતાં પઢવા ગયો નમાજ, અને કોટે વળગી ગઈ નમાજ, મસ્જિદ કોટે વળગી ગઈ એવું થયું. બકરી કાઢતા ઊંટ બેઠા જેવું થયું. ક્યારેક તમારા લોકોની ઓવર ભક્તિ અમારી કમ ભક્તિનું નિમિત્ત બની જાય. માટે પતિને આગ્રહ નહીં કરવાનો, વરાવા વગેરે માટે બહુ આગ્રહ નહીં કરવાનો. એકવાર બે વાર ભલે કહીએ, પણ વધારે આગ્રહ કે ન કરવું, જીદ ન કરવી જોઈએ. એટલે બન્યું એવું, જેવું આમાં મંગુ આચાર્યના પ્રસંગમાં એવું જ કંદરીક મુનિના જીવનમાં બન્યું. સાંભળ્યું પુંડરીક ને કંદરીક? હા, કંદરીક મુનિ પણ તપસ્યા કરી ચૂકાઈ ગયું. ભાઈ મહારાજે રાજા હતા અને પોતાને ત્યાં બોલાવી અને વૈદ્ય દ્વારા ઉપાયો કરાવ્યા અને શરીરમાં શક્તિ આવેલી પૌષ્ટિક બધું ખવડાવવા લાગ્યા. એમ કરતાં કરતાં લુલીબાઈ ફાવી ગઈ. અને પછી હવે ત્યાંથી વિહાર કરવાનું નામ મન થતો નથી. છતાં ન છૂટકે વિહાર કરવો પડે. પણ થોડા દિવસે વળી આવ્યા, પાછા કપડાં ઉતારીને ઝાડ ઉપર ટાંગી દીધા, પાછા આવ્યા સંસારમાં. ભાઈ મહારાજ પુંડરીકે એનો વેશ પહેરી લીધો, સાધુ બની ગયા. હા, અને એ જ દિવસે પેટ ભરીને ખાધું. કોણે? કંદરીક, જે રિક્ષા છોડી. હા, અને બીમાર પડ્યા એટલે હવે રિક્ષા છોડીને આવી રીતે આવ્યા હતા એટલે કોઈ એને એના ઉપર માન નથી રહેતું, જોઈએ એવી કોઈ સંભાળ નથી રાખતા. અને દુર્ધ્યાનમાં દુર્ધ્યાન મરીને 7મી નરકમાં 1000 વર્ષ મહાવીર ક્ષેત્રની આ ઘટના, 1000 વર્ષ સંયમ પાડ્યો, છતાં પણ આ રસનેન્દ્રિયની આસક્તિના કારણે 7મી નરકમાં પહોંચી ગયા. અને આ મંગુ આચાર્ય શું બન્યા? ગટરના એટલે ભૂત બન્યા, વેંતર બન્યા, ભૂત ખાડમાં. હા, અને જ્યારે પોતાના શિષ્યો પસાર થાય છે ને ત્યારે વેંતર જીભ બહાર કાઢે છે. પછી કોઈ જ્ઞાનીને પૂછવામાં આવ્યું, એમણે કહ્યું કે આ તમારા ગુરુ જ છે આગલા ભવના. હા, આ રસનેન્દ્રિયની આસક્તિના કારણે આ ગટરમાં ભૂત બન્યા છે. અને તેમને જાણે કહેવા માગે છે કે આ જીભના આસક્તિને કારણે મારી આ દુર્દશા થઈ છે. સુમંગલાચાર્યને પટ્ટાની આસક્તિ. બોલો, હા, સુમંગલાચાર્ય એને કંઈક તકલીફ હશે વાયુની કે કંઈક ઉડાવ નીચળની, એટલે આમ એક એવો પટ્ટો બાંધતા હતા. પછી એ પટ્ટામાં આસક્તિ થઈ ગઈ. બોલો, પછી કાંઈ તકલીફ મટી ગઈ તો એ પટ્ટો રાખવા લાગી ગયા. અને એને કારણે બીજા અનારે દેશમાં ઉત્પન્ન થયા અને ત્યાં પણ જન્મથી શરીર પછી આવું આમ. હા, પછી વળી કોઈ શિષ્યને અવધિ જ્ઞાન થયું, ત્યાં ગયા અને એમને પ્રતિબોધ પમાડ્યો. એટલે આથી આંખો નીકળી જાય ને ક્યારેક પૂંછ અટકી જાય, એના જેવું પણ થાય. આવા ભલભલા મહાપુરુષો હતા બધા. તો
છતાં જરા ચૂક્યા, કોઈ પણ એકાદ ઇન્દ્રિયની આસક્તિમાં પડ્યા તો આ રીતે દુર્ગતિ થઈ. ભગવાન અહીંયા મહાવીરના આત્માને શિષ્ય અને શરીરની આસક્તિ એવી તો નડી, એ કઈ અપેક્ષા કઈ હશે ખ્યાલ આવે છે? શું કહ્યું? શ્રમણ પ્રભુ વીરના આત્માને હા, મરીચીના ભાવમાં શિષ્યની અને શરીરની બીમાર પડ્યા એટલે કોઈ ચેલો હોય તો શરીરની સેવા બરાબર કરે, એટલે શરીર અને શિષ્ય બેયની આસક્તિ એવી નડી કે એકવાર તો પતનની ખાઈમાં, એટલે એ કપિલ ધર્મ ત્યાં ઋષભદેવ ત્યાં પણ છે ને અહીંયા મારી પાસે પણ છે, આઉટસૂત્ર ભાષણ બોલ્યા, એના કારણે સંસાર પરિભ્રમણ ઘણું વધી ગયું. સૌથી મહત્વની વાત આ જ છે કે 5 ઇન્દ્રિયોનો કોઈ પણ રીતે વિજય કરવો જોઈએ. એમાં મુખ્યત્વે 2 ઇન્દ્રિયો વધુ ખતરનાક નીવડે છે આ 5માંથી. કઈ 2 ઇન્દ્રિયો હશે ભલા પ્રવીણભાઈ કહેશો? કઈ 2 ઇન્દ્રિયો હશે? એક તો જીભ અને બીજી 5 ઇન્દ્રિયોમાંથી બીજી આ નયનાબેન ચક્ષુ આંખ અને જીભ, આ 2 વધુ ખતરનાક નીવડે છે. અખાણ રસણી એક શ્લોક છે, એમાં કહ્યું છે અક્ષય એટલે 5 ઇન્દ્રિયોમાં સૌથી વધુ ખતરનાક ત્યાં રસણી એટલે જીભ, રસના. કમ્માણ મોહણી 8 કર્મમાં સૌથી વધુ ખતરનાક કયો કયો? મોહનીય કર્મ, એમાં પણ દર્શન મોહનીય. અને પછી શું છે? ભયાણ બંભવયમ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત સૌથી કઠિન છે. બરોબર, આ બધા મુશ્કેલીથી જીતી શકાય એવા છે. એને જે જીત્યો એને જગ જીત્યો આખું જાણે. ચક્ષુથી રૂપો જોવાની આસક્તિ અને જીભથી સારું એ તો ડબલ ડુબાડે, સ્વાદથી અને વાડ કરીને બોલવામાં જરાક આડું આડું બોલી નાખે તો આ 32 પડી જાય. બરોબર ને? આ 2માંથી લગભગ કોઈ સંસારીઓ બાકાત નહીં હોય. ચક્ષુ ઇન્દ્રિયનો પાપ અને રસનેન્દ્રિયના પાપથી આજે તો 95% માંસાહાર, તે પણ કેવું વિચિત્ર રીતે ચાલે છે બધું. તો સાધુઓ પણ આ સકંજામાંથી છૂટેલા નથી. બધા જ માટે એ નથી, પણ એમાં પણ ઘણા આવી શકે. ઉપદેશ માલામાં આથી જ શું કહ્યું છે? સંસાર ચારણ ચાર એવ આવીલિય સંબંધેહિમ ઉદ્દીગો જસ્મણો શોકિદ આસન્ન સિદ્ધિ પહો. આસન્ન સિદ્ધિપથ, મોક્ષ માર્ગ એકદમ નજીકમાં કોણ હોય? જેનું મન ઉદ્વિગ્ન થઈ ગયું, ઉઠી ગયું હોય. શેના ઉપરથી? સંસાર ચારણ, સંસારમાં જે ચારણ ફરવું, પરિભ્રમણ. કોની જેમ? ચાર એવ, ચારક એટલે શું? કેડખાનું. નારક ચારક સમભવ રૂપગ્યો. કેડખાનામાં જાણે બંધન વડે કરીને આવીલી એટલે આ પીડિત મુશ્કેલ ટાટ સાંકળોથી બાંધેલો હોય ને કેવો માણસ આમ પીડાતો દુઃખી થતો હોય, એની જેમ સંસાર વાસ આવો લાગે છે એને. અને એના કારણે એનું મન જેનું ઉઠી ગયું હોય, જેને આ સાંસારિક સુખો ઉપર વૈરાગ્ય પ્રગટ્યો છે, તેનો મોક્ષ નજીક છે એમ માનવું. આ એકદમ સાચી વાત છે. આ વૈરાગ્ય તો જ પ્રગટે કે જો સાચું ખાલી જગ્યા થયું હોય, 2 અક્ષર. બોલો, આ વૈરાગ્ય તો જ પ્રગટે કે જો સાચું ખાલી જગ્યા થયું હોય, 2 અક્ષર. હા, પૂછે. હા, જ્ઞાન, એવું સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન. અને એ જ્ઞાન તો મોક્ષનું કારણ છે જ, એટલે મોક્ષ મળ્યા વિના રહે નહીં. પણ અનાદિકાળના ગાઢ સંસ્કારો આ વિષય સુખોને છોડાવવા દેતા નથી, આપણને એની તરફ ધકેલે છે ઉલટા. પરલોક ભીતિ, નરકના દુઃખોનું વર્ણન, આ બધું જ જ્યારે વિષય સુખો સામે આવી પડે છે ત્યારે દૂર ભાગી જાય છે. કોણ દૂર ભાગી જાય છે? આ જ્ઞાન. આમ જાણતા હોઈએ નરકમાં આવા દુઃખ હોય, આ પાપ કરવાથી આમ થશે, પરલોકમાં દુર્ગતિ થાય ને બધું સાંભળેલું હોય, વાંચેલું હોય, થોડું વિચારેલું હોય, જ્યાં નિમિત્ત મળે વૈષયિક કોઈ પણ 5 ઇન્દ્રિયના વિષયનું, એટલે અધું જ્ઞાન દૂર ભાગી જાય અને પશ્ચાતાપ સાવ વામણું થઈ પડે.
કોઈને વિજાતીય તત્વ પ્રત્યે રાગ જાગ્યા બદલ આંખમાં આંસુઓ પડતા દેખાતા નથી. એ તો કોક હોય વિવેકાનંદ સ્વામી જેવા જેને બહુ ખટકે, આંખમાં રજકણ કે મરચાનો કણિયો પડી જાય ને કેવો ખટકે, એના કરતાં આપણા આંખમાં વિકારનો કણિયો પડે તો વધુ એના કરતાં વધુ ખટકવો જોઈએ. પેશન્ટ તો તમને બધાને ખ્યાલ હશે કદાચ, અમેરિકા કે ફોરેનમાં જ્યારે વિવેકાનંદ ગયા હતા અને વહેલી સવારે અગાસી ઉપર લટાર મારતા મારતા ગીતાનો સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય કરતાં કરતાં નજર જરા બહાર ગઈ તો બહાર બાજુના કોઈ ઘરમાં આંગણામાં કોઈક સ્ત્રી સ્નાન કરતી હતી. ક્ષણવાર માટે દ્રષ્ટિ આમ સ્થિર થઈ, બીજી ક્ષણે એવો ઝાટકો લાગ્યો, સીધા દોડતા ગયા નીચે. અને નીચે શું હતું ખબર છે ને? શું હતું? એ ગુણીમાં શું પડ્યું હતું? લાલ મરચાની ભૂક્કી પડી હતી. 2 મુઠ્ઠી એ લઈને પોતાની આંખમાં દાબી દીધી અને પાણી તો જે કેટલા હોય, આંખો સૂજીને આવડી લાલ ટેટા આમ થઈ ગઈ. પોતે હસતા રહ્યા, આંખને કહેતા રહ્યા, તારે જોવું છે ને ઉદ્ગલના રૂપ જો. હા, એ કેટલું ખટક્યું હશે ત્યારે આવું પગલું ભરે. બધાએ આવું પગલું ભરવું એવો કહેવાનું તાત્પર્ય નથી, પણ એ અંદરમાં ખટક્યું કેટલું છે એટલું ખટકે છે ખરું, રડવું આવે છે ખરું, એ દિવસે ખાવાનું ન ભાવ્યું હોય એવું બને છે ખરું. રાત્રે રોઈ રોઈને ઓશિકાની ખોલ આખી ભીંજાઈ ગઈ હોય એવું બન્યું ખરું. શું કહે છે? સ્વપત્નીમાં રાગ એ જ જ્યાં મહાભૂંડો છે, તેમાં હિબકા ભરીને રડવાનું છે. ત્યાં આ અતિ વ્યાપક બનેલા પાપોનો પશ્ચાતાપ તો કેટલો વિરાટ હોવો જોઈએ. સ્વપત્નીમાં પણ અતિ રાગ ન જોઈએ, એ ખટકવો જોઈએ. એ નુકસાન કરતા, અતિ રાગ તો નુકસાન કરતા છે. તો પછી આ તો પરસ્ત્રી વિજાતીયમાં તો વધારે ખતરનાક. પણ મોટે ભાગે સિનેમા ને ટીવી ને આમાં બધા મોટા ભાગના બધા આવા દ્રશ્યો આજે હોય, એને કારણે જાણે કોઠે પડી ગયું છે પાપ. બધા કરે એટલે જાણે પાપ નહીં એવું થઈ ગયું. યારે આ સુખો ભોગવવાથી નારકોમાં ધગધગતા લોખંડના થાંભલાને ભેટવાનો વારો આવશે. આખું શરીર બળીને ખાખ થશે, છતાંય મોત નહીં થાય એવી હાલત આવશે નરકમાં. જ્યાં સુધી સ્વાભાવિક આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી શરીરના ગમે તે ટુકડે ટુકડા કરવામાં કે ભઠ્ઠીમાં નાખવામાં આવે તો એ પ્રાણ નીકળે નહીં. એવા પ્રકારનું વૈક્રિય શરીર ત્યાં હોય છે. આ ખાવામાં આટલી બધી આસક્તિ છે તો નરકમાં મારે મારા જ શરીરના કપાયેલા માંસના ટુકડાઓ ખાવા પડશે. તપાવેલ ગરમ ગરમ ત્રપુ પીવું પડશે. ત્રપુ એટલે શું? શીશું ધાતુ છે, જેમ લોખંડ, જેમ શીશું એક ધાતુ. ઉકળતું શીશું પરાણે મોઢું ફાડીને ઓતે કચકી મેં જો પરાણે પીવડાવે. મારા મોઢામાં ભાલાઓ પાર વીંધાશે અભક્ષ્ય ભક્ષણ કરવા. આ વેદનાઓ અસંખ્ય વર્ષો સુધી ચાલશે. ઓછામાં ઓછું આયુષ્ય પહેલી નરકમાં 10,000 વર્ષનું, વધુ 1 સાગરોપમ. આગળ વધતા 7મી નરકમાં ઓછામાં ઓછું 22 સાગરોપમ, વધુમાં વધુ 33 સાગરોપમ. 1 સાગરોપમ એટલે અસંખ્ય વર્ષો. તો આનો ભય કેમ નથી લાગતો? મીઠાઈઓ ખાતી વખતે હાથ કેમ ધ્રુજતા નથી કે જો આમાં આસક્તિ થશે તો પરલોકમાં કેવા હાલ થશે? ગભરામણ કેમ થતી નથી? ડાયાબિટીસનો રોગી મીઠાઈ ગમે તેવી ભાવતી હોવા છતાં જ્યારે જાણે છે આ મીઠાઈઓ ખાઈને મોતને ભેટવું પડશે તો એ સહજ રીતે જ તેનો ત્યાગ કરી શકે છે. એને સમજાવવું પડતું જ નથી, કેમ કે મોત થવાની વાત પર તો એની શ્રદ્ધા છે. ડાયાબિટીસ વકરી જશે તો પછી કોઈ ડૉક્ટરની દવા કામ નહીં કરે, એટલે મોતથી ગભરાઈને પણ એ છોડી દે છે. પણ નરકના દુઃખો આ આસક્તિઓથી આવશે એવું જાણવા છતાં પણ જો એ સુખો ન છોડીએ તો શું એમ જ માનવું પડે ને કે આપણને નરક આદિની વાતો ઉપર શ્રદ્ધા નથી, ખાલી જગ્યાની જેમ ગોખાવેલી વસ્તુઓ જ બોલીએ છીએ. હા, યલો કલરનો પોપટ. આ તો ઘોર નાસ્તિકતા જ આપણને વળગી છે. પહેલાં તો આ નાસ્તિકતાને જ કાઢવી પડશે. આપણને લાગે આપણે ક્યાં આપણે તો બધું માનીએ છીએ, દેવ ગુરુ ધર્મને માનીએ છીએ, નરક સ્વર્ગની વાતોને માનીએ છીએ, પણ હજી જોઈએ એવું અંદરમાં નથી બેઠી શ્રદ્ધા.
હા, સાપ ઝેર મારનારું છે. ઝેર જેમાં હોય એવા સાપથી પણ આપણે ડરીએ છીએ, બરાબર. અને સાપ જેમાં રહેતો હોય એવા ડરથી પણ ડરીને ચાલીએ છીએ. ભલે સાપ નીકળી ગયો હોય, આમ નજર સામે જોયું કે સાપ ચાલ્યો ગયો, આમ બીજો સાપ અંદર હોય તો, એના બચ્ચા હોય તો. અને મદારી આપણને કે મેં બધા સાપ કાઢી લીધા છે, હવે એક પણ સાપ અંદર નથી. તો એ પણ અરે, અથવા ઝેર કાઢી નાખે મદારી એની સાથે દબાવી અહીંયા અને ઝેર કાઢી નાખે, રીતસર થા નીકળે. અને મદારીને ભલે ડંખ મારતો હોય, કાંઈ થતું નથી હોય, છતાંય આપણે હે દુઃખે છે લાગે. પણ મેઇન આપણે તો દુઃખ કરતા હોય મરવાના ભરથી છે આપણે. ફૂફાડો યાદ આવે છે ભૂજપુરમાં? હા, ભૂજપુરમાં આપણા શું નામ, ખુશાલભાઈ, એની વાડીમાં એક મોટો સાપ નીકળેલો. પછી એમ ગાયો પાડતા હતા, ગાયને ડંખ મારી અને ગાય મરી ગઈ ન છૂટકે. પછી એમણે મદારીને બોલાવીને એ સાપને, મોટો નાગ હતો, એને પકડાવી દીધો હતો અને ઓલાએ એનો દબાવી કરીને ઝેર બધું કઢાવી નાખ્યું હતું. પછી અમને બતાવવા ઉપાસેમાં લઈ આવ્યા, ટોપલી હતી આખીને એમાં સાપ નાગરાજ આટલા મોટા. હા, જેવી ટોપલી ખોલી હંગ ફણા ચડાવીને એવો આખું ચકડ વકડ કરે છે ને ફૂં ફૂં કરે છે. હા, અને ઓલા મદારીને ઘડી ઘડી ડંખ મારે, જોર જોરથી મદારીને હાથમાં ડંખ મારે છે. તો મારે ગભરાતો ને ટેવાઈ ગયેલો ને એને કાંઈ થતું નથી. એટલે મતલબ કે ઝેર નથી એમાં, નક્કી થયું ઝેર નીકળી ગયું છે. તો આપણે જોઈને એવા ફૂફાડા મારે ને એનો આકાર એવો. તો એમાં આપણને એટલી શ્રદ્ધા છે. આ નરકની વાતો ભગવાને જે કહી છે એના ઉપર હજી ઉપર છેલ્લી માનીએ છીએ, કે અંદરથી નથી માનતા. આગ એ બાળનારી છે, આપણને ખબર છે. એટલે ભૂલે ચૂકે આગથી ડરીએ ને દૂર નજીકમાં જતા પણ ઉપયોગ કરવો પડે તો પણ ડરી ડરીને કરીએ, સંભાળીને કરીએ. એવી રીતે નરક અને નિગોદની વાતો ભગવાને કહી છે. એટલે આમ માનીએ છીએ પણ હજી જોઈએ એટલી શ્રદ્ધા પરિપક્વ બની નથી. ઝેર નીકળી જાય પછી ઝેર તૈયાર થાય નહીં, એ તો હવે મદારી જાણે. ટાઈમ લાગે ને. હા, તાત્કાલિક તાજુબ ન થાય પછી તો એ લોકો પાસે પછી એના બધી ઉપાયો પણ હોય, કદાચ ઝેર લાગે તો એના નિવારણના ઉપાયો હોય. મહાપુરુષો માટે જ આ ગ્રંથ દ્વારા આપણને સાચી હકીકત સમજાવવા માંગે છે. એ વાત જો ખરેખર મગજમાં ઉતરી જાય, દ્રઢ સંકલ્પનો સહારો લઈએ તો આ આસક્તિનો દોષ ખતમ થયા વિના ન જ રહે. પણ પૂરી શ્રદ્ધા અને આ શાસ્ત્રકારોની વાતોને જીવનમાં ઉતારવાની મહેચ્છા આપણે રાખીને આ વાતોનું પરિશીલન કરશું તો જ એ ઉપાય આ રોગને કાઢવામાં સફળ થશે. નહીં તો ઘણા વિષયો ઉપર લાંબુ લખાણ લખીને કઈ ડિગ્રી PhD ઘણા થાય છે. તે માત્ર ઇન્દ્રિય પરાજય શતક ઉપર PhDની પદવી મળ્યા સિવાય બીજો કોઈ ફાયદો નહીં થાય. ખાલી ડિગ્રી મળી જશે ભલે, પણ જીવનમાં ત્યાં ટર્નિંગ પોઈન્ટ આવવું જોઈએ, એ નહીં થાય. તો એના ઉપર દ્રઢ શ્રદ્ધા રાખીને બરાબર પરિશીલન કરશું તો જ શક્ય બની શકશે. હવે ગાથાની વાત. સોચીએ સૂરો સાચો શૂરવીર કોણ? યુદ્ધમાં હજારો શત્રુ સૈનિકોના માથાઓ ખાલી જગ્યા નાખનારો. 3 અક્ષર કાઢીને કાપી 2 અક્ષર, 3 જોઈએ. વધેરી નાખનારો, નાળિયેર વધેરો ને, હા, એવી રીતે યુદ્ધમાં હજારો શત્રુ સૈનિકોના માથાઓ વધેરી નાખનારો, નિર્ભય બનીને આખા શત્રુ સૈન્યમાં ફરનારમાં બિંદાસ સેનાપતિ હોય. લૌકિક જગતમાં ભલે સૂરવીર ગણાય, પણ એ આ લોકોત્તર જગતમાં સૂરવીર નથી. કેમ કે ઇન્દ્રિયના સુખોની સામે તો એ ગુલામ બની બેઠો છે. ઘરમાં તો મિયાભાઈ મીંડી થઈ જાય. હા, ઓલો સુપ્રીમ કોર્ટનો વકીલ રામ જેઠમલાણી જેવો કોઈક હશે, પોતાના અસીલને બહુ અટપટા કેસમાં વિજય અપાવ્યો છે. હા, એટલે એ જે અસીલના સગાવાલા એનું બહુમાન કરે છે, હાર તોરા કેટલાય પહેરાવે છે, ઢોલ કે બેન્ડ વગાડતા એના ઘર સુધી મૂકવામાં આવે છે. હા, એવો કેવો બુદ્ધિનો ખાં હશે. જેવો ઘરમાં પ્રવેશ કરે છે, નવો કેસ સામે આવ્યો, એનો બાબલો રડતો સામે આવ્યો, પપ્પા મને કેમ બેટા કેમ રડે, મને આ ઘરમાં મને ન્યાય અપાવો.
તમે દુનિયા આખીને ન્યાય અપાવો છો ને મને આ ઘરમાં તમે બેટા અન્યાય કેમ કેમ તરત તો મમ્મી મને વાતમાં મારે છે એ બેટા તમને ખબર નહીં હોય આ તો એટલે એ વકીલ હતો ને સુપ્રીમ હાઈકોર્ટનો હતો સમજી લો હા બેટા આ કેસ છે ને સુપ્રીમ કોર્ટનો કહેવાય એમાં મારું કામ નહીં હું હાઈકોર્ટનો છું વકીલ સમજી ગયા બહાર બધા હા બહાર બધું આમ દોડદાર ઘરમાં આવે એટલે મિયાભાઈ ફૂસકી બહાર હોય સૈનિકનો ડ્રેસ પહેરેલો હોય આમ પોલીસનો ઇન્સ્પેક્ટરનો ડ્રેસ રોઆબ મારતો હોય અને ઘરે આવી ગરીબડી ગાય બની જાય મૌન તો અહીંયા શું કહે છે સાચા શત્રુઓની સામે એ તલવાર તો નથી જ ઉપાડતો પણ આત્માનો દ્રોહ કરી શત્રુઓની સાથે જ શું મિલાવી બેઠો છે હા ગુંડા સાથે હાથ મિલાવી બેઠો છે અરે એમની સાથે લડીને મરણ શરણ થયો હોત તો પણ એ શું કહેવાય 3 અક્ષરનો પોતાનું નામ લે છે વીર 3 અક્ષરનો શહીદ કહેવાય ભલે ઇન્દ્રિયોની સામે હાર્યો પણ લડતો મર્યો છે એટલે ઇન્દ્રિયોને જીતવા માટે ખૂબ તપ કર્યો ત્યાગ કર્યો આમ જેમ પેલા નંદી શયન મુનિને યાદ કરો વિકાસિત ભોગાવલી કર્મ ઉડે શાસન દેવતાએ પણ અટકાવવા કોશિશ કરી હતી પણ કેટલું જોરદાર વૈરાગ્યનો આવી હતો અને ખૂબ તપસ્યા કરી છતાં પણ મન શાંત થતું નથી મન એવું અવળચંદુ છે પેલા ધીમ જતન કરીને રાખું ધીમ અલગું ભાજે એવું મન અવળચંદુ છે એ છેવટે આપઘાત કરવાની કોશિશ કરી શીલ રક્ષા માટે આપઘાત કરવાની અપવાદી શાસ્ત્રકારે છૂટ આપે છે બીજા કોઈ ઉપાય ન જ લાગુ પડે તો એ સફળતા ન મળી શાસન દેવતાએ જ જીરી દીધો ઉપર જંપાપાત ગળી ફાંસો ખાવા ગયો બંધન તોડી નાખે શાસન દેવતા ભોગાવલી કરવો ભોગવ્યા સિવાય એને છુટકારો નહીં થાય બરાબર અને આખરે ભલે ઓલી કઈ પારાંગનાને ત્યાં ધર્મલાભ કહીને ગયા અને મહારાજ અહીંયા ધર્મલાભનું કામ ને અહીંયા તો ધર્મ એટલે મનમાં પૈસા રૂપિયાનું કામ અહંકાર ઘવાયો તણખલું ઉપાડ્યું પડેલું સૂકું આમ તોડ્યું તો લબ્ધિ દ્વારા કરોડ સોનામોરનો ઢગલો થઈ ગયો અને પેલી એ પગ પકડી દીધા હવે જવા નહીં દઉં હા પણ છતાં લડતા રહ્યા ત્યાં રહીને પણ કેવો બિગડી દો રોજના 10 જણાને પ્રતિબોધીને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા માટે ન મોકલું ત્યાં સુધી મારે પચખાણ પારવું નહીં આજે સવારના આવી હતી અભિગ્રહની વાત હા અઘરામાં અઘરો અભિગ્રહ આ કદાચ કહી શકાય દુનિયામાં પહેલા નંબરનો કદાચ અઘરામાં અઘરો અભિષેક આને કહી શકાય હા ઘણી રીતે આવનારા લોકો કેવા સજ્જન શિરોમણી હોય બધા હા એને પ્રતિબોધવા એટલે સામાન્ય નહીં દીક્ષા લેવા માટે તે જ દિવસે તૈયાર કરી દેવાના કેટલું અઘરામાં અઘરું કામ હા તો એ પડ્યા તો એ પણ શહીદ થયા કહેવાય કદાચ શરૂઆતમાં પડ્યા એકવાર શહીદ થયા પછી શહીદ નથી ગયા મરી ન ગયા પાછા ઊભા થઈ ગયા ઘાયલ થયા પહેલાં ઘાયલ થયા મર્યા નહીં લડતા રહ્યા ઘાયલ થયા તોય લડતા રહ્યા તો આખરે પાછા વિજય મેળવીને જ રહ્યા જ્યારે પેલો સોની કોઈ રીતે માનતો જ નથી કે તમે કેમ બેઠા તમે નીકળ્યો પહેલાં બધી વાત પછી અને પેલી એ ટોણો માર્યો કે હાલો ને હવે નથી સમજો 10માં તમે પણ હાલો મોડું થયા છે જમવા માટે હા તારી વાત સાચી છે 10માં હું અને ટાંગ્યા હતા કપડાં લીધા ત્યાં હલતા ધર્મલા હવે પાછું વાળીને જુએ બીજા એવું તો મસ્કરી કરી દીધો તારો આભાર નીકળી ગયા પ્રાયશ્ચિત લઈને જોરદાર ચારિત્ર પાડીને આત્મકલ્યાણ સાધી ગયા આને કહેવાય શૂરવીર બરાબર મહાસૂરવીર કહેવાય એને ઓલો ગોલ્ડ મેડલ ચંદ્રક આપવું જોઈએ શૂરવીર પરમવીર ચક્ર આપવું જોઈએ ચંદીશણ મહામુનિને હા તો પણ આ તો સાવ નાલાયક નીકળ્યો હોય શત્રુઓની સાથે હાથ મિલાવી બેઠો ઇન્દ્રિયોનો ગુલામ બની ગયો બહાર ભલે ગમેલી ડીંગ મારતો હોય પોતાના આત્માનો જ દ્રોહ કર્યો આને શૂરવીર સી રીતે કહેવાય આત્મઘાતી કહેવાય આ તો વિશ્વાસઘાતી છે
આત્મા એ રાજા છે, એના ગુણો એની સંપત્તિ છે, મન એ આત્માનો સેનાપતિ છે. પણ આ મનરૂપી સેનાપતિ, આ વિષય સુખો, આ ઇન્દ્રિયો એ આત્માના દુશ્મનો છે. અને મનરૂપી સેનાપતિની સહાયથી આ આત્મા એ શત્રુઓને જીતવા નીકળ્યો છે. પણ મને શું કર્યો? 2 અક્ષરનો ડઘો કર્યો. એ પોતે જ વિષયોમાં આસક્ત બન્યું. વૈરાગ્ય ભાવના દ્વારા ઇન્દ્રિયોને જીતવા માટે પુરુષાર્થ કરતો જીતો હતો, એને બદલે સામી દુશ્મની પાર્ટીમાં ભળી ગયો. વિશ્વાસઘાતી નીવડ્યું આ મન. આત્મરાજનો વિશ્વાસઘાત કર્યો. પરિણામ શું આવે? આત્મરાજનો ઘોર શું થાય? ઘોર પરાજય. અને ક્યાં ધકેલાઈ જાય? નરકોમાં. એટલે જ અમે આવા આત્માને શૂરવીર ગણતા નથી, જે ઇન્દ્રિયોનો ગુલામ હોય, બહાર ગમે એટલા ગુંડાઓ અને ચોરોને હંફાવતો હોય, ભલે ગમે એટલું કરતો હોય, 3rd ડિગ્રીથી વિગેથી, પણ અગર ઇન્દ્રિયોનો ગુલામ છે તો સૂરી નથી, એ બાયલો છે, એ કાયર છે, એ ગુલામ છે, એમ કે છે. હા, સૂરવીર તો એ છે કે જેનું ચારિત્રરૂપી ધન એ ઇન્દ્રિયરૂપી ચોરો લૂંટી શક્યા નથી. આશ્ચર્ય એ છે કે આપણને આ વિષય સુખો ભયાનક હોવાનું જ્ઞાન હોવા છતાં પણ તેનાથી છૂટી શકતા નથી. ભાવતી વસ્તુઓ સામે આવે તો ખાવાનું મન થયા વિના રહેતું નથી. મોઢામાં પાણી છૂટે. વિજાતીય રૂપ સામે આવે તો જોવાનું મન થયા વિના રહેતું નથી. સારી વસ્તુઓનો સ્પર્શ કરવાનું ચૂકતા જ નથી. આ ગજબની વાત છે, છતાંય સાચી છે વાત. બધું જ્ઞાન, બધી સમજણ આ વિષય સુખોની સામે 2.5 અક્ષરની થાય છે. એવી બધી સમજણ આ વિષય સુખોની સામે સમજણ કેવી થઈ જાય? સાવ 2.5 અક્ષર. અરે વેરી ગુડ, હાથ મિલાવ, ધન્યવાદ. મુઠ્ઠી થઈ જાય, મુઠ્ઠી. એની ધાર ખતમ થઈ જાય અને જીવ પાણી પાણી થઈ જાય, ઘડીઓ બળદ થઈ જાય. હા, તો અભવ્ય અને ભવ્ય આદિ ઘણા આત્માઓએ સંગ્રામમાં સૂરવીરતા અનંતિવાર દેખાડી છે. અનંતિવાર પરાક્રમી રાજા બન્યા છે, એકલી હાથી યુદ્ધ લડ્યા છે, અને એકલવીર કહેવાય. છગનછેડા એકલવીર. હા, અને એથી જ એ સૂરવીરતાની કોઈ કિંમત નથી. લક્ષયોધી અને સહસ્ત્રયોધી યોદ્ધા હોય છે. એકલો 1000 સામે 1000 યોદ્ધા હોય એને એકલો પહોંચી વળે, સામે 1,00,000 યોદ્ધા હોય એને એકલો પહોંચી વળે, એ લક્ષયોધી કહેવા. એવા આત્માઓ પણ ઇન્દ્રિયોના દાસ અને ગુલામ બની ગયા છે. ચક્રવર્તીને વાસુદેવમાં કેટલી તાકાત હોય, છતાં ઇન્દ્રિયોના ગુલામ. બ્રહ્મદત્ત ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી 7મી નરકમાં ફેંકાઈ ગયા. જે વસ્તુ ઘણીવાર થાય એ પછી મૂલ્યહીન થઈ જાય. 80% લાવનારા સ્કૂલના 50માંથી 45 છોકરા હોય તો પછી એ 45માં કોઈ મહત્તા રહેતી નથી. પણ 90% કે 95% લાવનારો જો એક પણ હોય તો એ આંખે ઉડીને વળગે. એ રીતે લૌકિક જગતની સુવિધા મેળવનારા તો અનંત આત્માઓ છે અને અનંતિવાર મેળવી ચૂક્યા છે. આપણે ભૂતકાળના ભવોમાં લૌકિક સૂરવીરતાના ચંદ્રકો અનેક વાર મેળવ્યા, પણ લોકોત્તર જગતની સૂરવીરતા કેળવનારાઓ તો વિરલા હોય, આંગળીના વેઢે ગણાય. એટલે જ આ ગાથામાં કહે છે કે જેઓએ ઇન્દ્રિય ચોરો દ્વારા પોતાના ચારિત્ર ધનને બચાવવામાં સફળતા મેળવી છે તેઓ જ મહાન છે, તે જ સૂરવીર છે. જો પહેલા સંભૂતિ મુનિ સ્ત્રીના વાળની લટના સ્પર્શ માત્રથી ચારિત્ર જીવન હારી ઘોર તપસ્વી હતા, છતાં પણ ચક્રવર્તી ચોથા સનતકુમાર પરિવાર સહિત વંદન કરવા આવ્યા. ચક્રવર્તીનું સ્ત્રીરત્ન વાળ છૂટા છે, વંદન કરવા ગયા અને વાળની લટ અડી ગઈ ચરણને અને એમાં પાણી થઈ ગયા. એટલે જ્ઞાનીઓએ અવઘર મર્યાદા બતાવી છે વિજયા વંદન કરવા માટે. દૂર રહીને કરવું જોઈએ. તો શું કહે છે? તેજોલેયાસીની સિદ્ધિ મળે તેવી ઉગ્ર આરાધના કરેલી કોણે? સંભૂતિ મુનિએ. પણ તોય લટના સ્પર્શમાં સર્વસ્વ ગુમાવી બેઠા. જુઓ પહેલા આચાર્ય મંગુ દેખાય છે, નથી દેખાતા? જુઓ કે છે ખાવાની ઘોર આસક્તિમાં ખાડના ભૂત, બટર કે ખાડના ભૂત થયા.
ઉપદેશ માલામાં એના શ્લોકો છે. એ બનેલો ભૂત એમ બોલે છે કે ઓ મારા વાલા મુનિવરો, ગયા ભવમાં મેં માર્યો હર્યો ભર્યો સંસાર છોડી અને મહા વિનિષ્ક્રમણ કર્યું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મહા વિનિષ્ક્રમણ? દીક્ષા. ક્રમણ એટલે ચાલવું, નિષ્ક્રમણ એટલે બહાર નીકળવું, અભિનિષ્ક્રમણ એક ચરણ બહાર નીકળીને મોક્ષની સામે જવું, સંસારની બોળ ખાડામાંથી બહાર નીકળીને. એને માટે મહાપરાક્રમ, મહા અભિનિષ્ક્રમણ. પણ જીનેશ્વરોની આજ્ઞા ન પાડી, કેમ કે મારામાં સહનશીલતા ન હતી. મારી શિષ્ય સંપત્તિ અને વિદ્વત્તાનું અભિમાન હતું. એ કરતાં પણ વધુ તો હું ખાવાની વસ્તુઓમાં, બે ઘડી બાદ વિષ્ટા બનનારી વસ્તુઓમાં યુગ પ્રધાન થઈને પણ આસક્ત હતો. લ્યો, આ મંગુ આચાર્ય યુગ પ્રધાન કોને કહેવાય? હા, અને એથી જ મેં મારા આત્માને ન કર્મને નહીં શરમ કોઈ નહીં, ભલે ને હોય તું ભણેલો. તો એથી જ મેં મારા આત્માને ન ઓળખ્યો, એના તરફ દ્રષ્ટિ પણ ન કરી, અને આખું જીવન એકલી શિથિલતાઓ પોષી ખાવાની લાલસાને કારણે આયુષ્ય પૂરું થયું અને આ ગટરમાં ભૂત થયો. આજે મારી આંખો ગંગા જમના બનીને વરસે છે. મને મારી ભૂલોનું સ્પષ્ટ દર્શન થાય છે. પણ હવે શું કરું? અબ પછતાએ ક્યા હુએ જબ ચીડિયા ચુગ ગઈ ખેત, અથવા રાંડ્યા પછીનું ડાપણ નકામું. આ દેવભાવમાં તદ્દન ખરાબ હાલતમાં પડેલો હું કંઈ જ કરવા સમર્થ નથી. ભેંતર પણ દેવ તો કહેવાય ના કર. મારા શોકનો પાર નથી. આ અક્ષરશઃ લખાણ ઉપદેશ માલામાં છે. અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ ન લેતા માત્ર ચારિત્રને જ ધનરૂપ ઇન્દ્રિય ચોરેહી મૂળ ગાથામાં ગલુંટી એમ જસ્ય ચરણ ધણમ. માત્ર ચારિત્રને મહત્વ, જ્ઞાન દર્શનને કેમ મહત્વ ના આપ્યું, ચારિત્રને કેમ આટલું મહત્વ આપ્યું? તો કે છે એનું કારણ શું છે? ઇન્દ્રિયોને પરવશ આત્મામાં પણ પશ્ચાતાપ આદિને કારણે દર્શનને જ્ઞાન તો સંભવી શકે. દર્શનની શ્રદ્ધા અને જ્ઞાન, સમજણ કે વિષયોની આસક્તિ ખરાબ છે, ન કરવા કોઈએ, દુર્ગતિમાં જવાય, વિષયોમાં સાચું સુખ નથી, આ બધું જ્ઞાન તો છે, છતાં એ પ્રમાણેનું આચરણ નથી. હા, તો આવું દર્શન જ્ઞાન હોય તો પણ એવા આત્મામાં ચારિત્ર ટકવું શક્ય નથી. બરોબર. આ પહેલી ગાથાનું વિવેચન અહીંયા પૂરું થયું. બીજી ગાથાની પણ શરૂઆત કરી દઈએ. ઇન્દ્રિય ચવલ તુરંગો ઇન્દ્રિય ચવલ તુરંગો. પહેલી ગાથામાં ઇન્દ્રિયોને શેની ઉપમા આપી હતી? ઇન્દ્રિયોને શેની ઉપમા આપી હતી પહેલી ગાથામાં? ઇન્દ્રિય ચોરેહી, ચોરની ઉપમા આપી. ચારિત્રરૂપી ધનને ચોરી લેનારા, ચોર, લૂંટારા એવું. અને આમાં ઉપમા આપે છે ઇન્દ્રિયોને ચપળ, ચંચળ એવા ઘોડાની ઉપમા આપે છે. ઇન્દ્રિય ચવલ, ચવલ એટલે ચપળ, ચંચળ એવો તુરંગો. તુરંગ એટલે ઘોડો. તુરુંગ એટલે આમ ત્વરિત, એટલે ગમન કરે, જલ્દી દોડે ને ફટાફટ. એવો છે ઇન્દ્રિય રૂપી ચંચળ ઘોડો. ડુગ્ગઈ મગ્ગાણું ધાવી રે નિત્યમ, નિત્યમ એટલે નિત્ય, હંમેશા. ડુગ્ગઈ એટલે દુર્ગતિનો, મગ્ગ એટલે માર્ગ, એના તરફ અણુધાવી રહો, એના તરફ દોડવાને ટેવાયેલો. ઇન્દ્રિય રૂપી ઇન્દ્રિયોનો ચંચળ ઘોડો કેવો છે? દુર્ગતિના માર્ગમાં જ દોડવાને માટે સતત ટેવાયેલો છે. હા, એને કોણ કાબૂમાં રાખી શકે? જેમ ઘોડાને કાબૂમાં રાખવો છે નથી જોઈએ, લગામ. બરોબર. તો અહીંયા લગામ કઈ? જીર્ણ વયણ રસ્સી, જીર્ણ વચન રૂપી રસ્સી એની લગામ. એના વડે રૂંભઈ એટલે અટકાવી શકે છે, નિરોધ કરી શકે છે. કોનો? ઇન્દ્રિય રૂપી ચંચળ ઘોડાને. કોણ? ભાવીય ભવ સ્વરૂપો, જેણે ભવ એટલે સંસારનું સ્વરૂપ એટલે સ્વરૂપ, એનાથી પોતાના આત્મા અથવા અંતઃકરણને ભાવિત કરેલું છે કે સંસાર કેવો ભયાનક, ખતરનાક છે. નરક, નિગોડ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, આ બધી ગતિઓ કેવી ભયંકર છે. એ રીતે
જીન વચનો રૂપી રસ્સી દ્વારા જેમણે ઇન્દ્રિય રૂપી ચંચળ ઘોડાને બરાબર કાબૂમાં રાખ્યો હોય તો એ જ બચી શકે છે, નહીંતર તો આ દુર્ગતિમાં જ ના ખાડામાં જીવને ધકેલી દેવો છે ઇન્દ્રિય અને ઘોડા. એ એક વચન આપ્યું છે, જાતિમાં બહુ ઇન્દ્રિય રૂપી ચંચળ ઘોડો. આમ તો 5 ઘોડા છે. આ રથમાં 2 ઘોડા હોય, કંઈક 4 ઘોડા હોય, આ તો 5 ઘોડા. હા, એટલે જ પેલો કબીર કહે છે कार्तिक मास के कूतरे तजे अन्न और प्यास, कबीर तुलसी वाकी क्या गति झांकी बारो मास. કાર્તિક મહિના અમુક પશુઓમાં અમુક સમયે જ વિષય વાસના જાગૃત થતી હોય. સિંહ તો વર્ષમાં કહેવાય છે એક જ વખત ફક્ત સિંહ, એટલે જ બળવાન તાકાતવાળો હોય. અને કૂતરા એ કાર્તક મહિનો આવે ત્યારે એમાં ઉત્પન્ન થાય. અને મનુષ્યને તો 12 માસ, કોઈ સિઝન નથી, તો એની શું હાલત થશે? કૂતરા હોય ને ભૂખ તરસ ભૂલી જાય, કાર્તક મહિનો આવે ત્યારે બધું ભાન ભૂલી જાય, ભૂખ ખાવા પીવાનું ભૂલી જાય, કૂતરોની પાછળ દોડ્યા કરે સતત. 12 મહિના જે ઇન્દ્રિયોના ગુલામ બની બેઠા હશે એની તો શી હાલત થશે? તુલસીદાસ કહે છે જો ઘોડો ગાંડો હોય, ઊંધી શિક્ષાવાળો એટલે એને રોકવા કોશિશ કરીએ તો વધારે ભાગે ઉલટી શિક્ષાવાળો કહેવાય. તો એ ગમે ત્યાં દોડે, ઘોડેસવારને જંગલની ખાઈમાં એ ફેંકી દે. એ વખતે ઘોડેસવાર જો હોશિયાર હોય ને તો લગામને બરાબર જોરથી ખેંચી એ ઘોડાને કાબૂમાં લેવાનો સફળ પ્રયત્ન કરી શકે. પણ એના માટે ખૂબ જ જરૂરી છે કે આ લગામ એક ક્ષણ પણ એને ઢીલી ન મુકાય, નહીંતર તો તરત જ ગાંડો ઘોડો ઉચકીને એને સતત પકડી રાખવી પડે લગામને. આમાં 2 વાત જરૂરી છે. ઘોડેસવારને ઘોડાને કાબૂમાં રાખવાની પદ્ધતિનું જ્ઞાન હોવું જોઈએ. એવો પણ ઘોડો હોય કે પકડી આમ ખેંચીએ તો વધારે દોડે, તો એને ઢીલી મૂકી દેવી જોઈએ ચોરસ. એટલે જ્ઞાન હોવું જોઈએ, અને તો જ એ જ્ઞાન પ્રમાણે લગામ ખેંચીને તેને વશ કરી શકે. બસ એ જ રીતે આ 5 ઇન્દ્રિયોએ ગાંડા ઘોડા છે 5, એમની દોટ માત્ર એક જ દિશામાં છે કે કઈ દિશા તરફ? ડુગ્ગઈ મગ્ગર, દુર્ગતિ તરફ. આના ઉપર સવાર થયેલો આત્મા સીધો દુર્ગતિ ભેગો થઈ જાય. એનો અર્થ એમ નથી કે આ ઘોડા ઉપર ચડવું જ નહીં, કેમ કે ઈચ્છિત સ્થાને પહોંચવા માટે ઘોડો તો જોઈએ. મોક્ષમાં જવું છે એના માટે પણ આ 5 ઘોડા ઉપયોગી થઈ શકે એવા છે, જો એનો સવડો ઉપયોગ કરતા આવડે તો. એના વિના કંઈ ચાલીને વિશાળ પંથ કાપી શકાય એમ જ નથી. 7 લાખ લોક દૂર છે મોક્ષ તો ભાઈ, એ તો અંદરમાં જો કે. પણ ત્યાં જવા માટે પણ આ ઘોડાઓને કાબૂમાં રાખવા પડશે. ઘોડા અંદરમાં ઠરવા નહીં દે, ધ્યાનમાં બેસીને આ ઘોડાને ઇન્દ્રિયોને મન ક્યાંય ને ક્યાં લઈ જશે એને. એ રીતે મોક્ષમાં પહોંચવા માટે આ 5 ઇન્દ્રિય રૂપી ઘોડા ઉપર ચડવું તો પડશે. આંખોથી શું કરવાનું? દેવગુરુઓના દર્શન કરવા. બરાબર, આ ઘોડા ઉપર ચડ્યા કહેવાય આપણે. હાથથી દેવગુરુની શું કરવાની? સેવા. પગથી શું કરવાનું? વિહારો કરવા. કાનથી શું કરવાનું? બોલો ભાઈ. કાનનો ઉપયોગ જીનવાની શ્રવણ માટે, બીજાના ગુણો શ્રવણ માટે. આ દ્વારા જ મોક્ષ થવાનો છે. એક પણ ઇન્દ્રિય જેની પાસે ન હોય એનો મોક્ષ થતો જ નથી. ઇન્દ્રિય હોય છે એક નિગોડમાં, એક ઇન્દ્રિયોમાં ફક્ત એક જ હોય. એટલે ઇન્દ્રિયો ઉપયોગી તો છે જ, પણ માત્ર આ ઘોડાઓને બરાબર ચલાવતા આવડવું જોઈએ. આ કામ એ જ માણસ કરી શકે જેણે આ સમગ્ર સંસારનું સ્વરૂપ બરાબર જાણી લીધું છે, એની અસારતાને બરાબર હૈયે સ્પર્શી છે. એને સ્પષ્ટ લાગે કે અત્યાર સુધીમાં હું 1 2 વાર, 1 2 કે 5 50 વાર નહીં, કરોડો અબજો અસંખ્ય વાર શું બની ચૂક્યો છું? દેવ. હવે દેવ ભાવમાં શું બાકી રાખ્યું હોય? અસંખ્ય વર્ષો સુધી જલસા જ કરવાના, 5 ઇન્દ્રિયના વિષયો જ ભોગવવાના, નહીં નોકરી ધંધાની ચિંતા, નહીં ઘર સંભાળવાની કોઈ ચિંતા, કશું જ નહીં. બસ અસંખ્ય વર્ષો સુધી 5 ઇન્દ્રિયના વિષયો જ ભોગવ્યા કરો. અને આવું દેવપણું પણ 1 2 વારની પણ અસંખ્ય કે કદાચ અનંતવાર પણ આપણે ભોગવી આવ્યા. આ દુનિયાનું એવું કોઈ રૂપ નથી કે જેનો ભોગવટો મેં ન કર્યો હોય. આ દુનિયાનો કોઈ એવો ખોરાક નથી કે જે મેં અનંતવાર ખાધો ન હોય. બધી આઈટમો ચાઇનીઝ ને જાપાનીઝ ને ફેન્સી
જાત જાતના દેશોની બધું ખાઈ ચૂક્યા. 14 રાજલોકમાં જેટલા ખાવા યોગ્ય પદાર્થો છે બધા ખાવા યોગ્ય નહીં, જેટલા પૂતગલો છે બધાને અનંતવાર આપણે ખાઈ ચૂક્યા છીએ. બોલો, અત્યારે ભલે આ પથ્થર રૂપે છે, ક્યારેક એ પણ એના વનસ્પતિ કે વગેરે સ્વરૂપે હશે, અને આપણે એને હોંશે આંબા રૂપે એના પરમાણુ હશે, અને આપણે હોંશે એને ઘટાઘટ રસ પીધો હશે. એટલે જેટલું જે કાંઈ દેખાશે દુનિયા આખા 14 રાજલોકમાં બધું જ આપણે એક બે વારની અગણિત કે અનંતવાર ખાઈ ચૂક્યા છે, ભોગવી ચૂક્યા છે, કે બીજી રીતે ખાવા સ્વરૂપે કે બીજી કોઈ પણ પાંચે ઇન્દ્રિયના કોઈને કોઈ વિષય રૂપે આપણે બધા જ પૂતગલોને ભોગવી ચૂક્યા છીએ. માટે જ જ્ઞાનીઓ એને એંઠવાડ કહે છે. જલ ચલ જગની એંઠની ન ગમડે ન ઘટે તુજને પ્રીત હો મીત. આ એઠવાડ કોણ ખાય? ભિખારી ખાય, અને કાવલા ગટરના ભૂંડ ખાય કદાચ. હું આવો માણસ, સમજુ માણસ થઈને આ એઠવાડમાં પાગલ બન્યો છે. જ્ઞાનીઓ આપણને જગાડવા માટે કહે છે અનંતવાર બધા જ વિષયો તું ભોગવી ચૂક્યો છે, એનાથી તૃપ્તિ થઈ નથી ને થવાની પણ નથી. માટે હવે તો કંઈક સમજ ભાઈ. આ જન્મમાં કેટલું ખાઈ આ જગતમાં, હા, આ જન્મમાં ખાલી જે ખાધું એનો સરવાળો કરીએ તોય કેટલો ઢગલો મોટો થઈ જાય મુચનભાઈ, બરોબર ને? કોઈ તૃપ્તિ થતી નથી. ગતિ ચારે કીધા આહાર અનંત નિશંક, તોય તૃપ્તિ ન પામ્યો જીવ લાલચિયો રંગ. તમારો સ્વાધ્યાય આવી ગયો. ઉલ્હો એ વળી અણસણનો પરિણામ. પુણ્ય પ્રકાશનું કવન આવી ગયું ને. તો આ બધું ક્યાં સુધી ચાલશે? ખાવાનું, પછી વિષ્ઠા બનાવવાની, ઠલ્લે જવાનું, ભૂખ લાગવાની, વળી ખાવાનું, વળી વિષ્ઠા, આ એક સરખું ચાલ્યા જ કરે છે. આનો કઈ અંત ખરો કે નહીં? તો વળી આ સુખો દુઃખદાયી ન હોત તો વાંધો નહોતો. થોડીક વારનું સુખ તો છે ને, સુખ તો લાગે છે ને. પણ એ જ આત્મા આ ઘોડાઓને કાબૂમાં, પણ દુર્ગતિઓમાં અનંત મરણો આ એકાદ વિષય સુખોને કારણે ઝીંકાઈ જાય તો દૂધપાક તો મોટો તપેલો છે, તમારો મનગમતો છે, એકદમ સ્વાદિષ્ટ, સારામાં સારી રીતે બનાવેલો છે, કકડીને ભૂખ તરસ લાગી છે, અહીં સુધી પ્યાલો આવી ગયો છે, ત્યાં ઘરમાંથી રસોડામાંથી ઉભા રહો પિતાની કેમ શું થયું? મને બહુ ભૂખ તરસ લાગી છે. એ નહીં ખાતા મરી જશો ક્યાં? ઝેર પડી ગયું છે ઉપરથી ગરોળી મરેલી ઈંધી ચચ્ચી નીકળી એમ જાનું, અને ખાઈતા પીંદા હા સ્વાદ તો આવશે જરાક, પછી જાનનું જોખમ. ગમે એટલું તપેલું મોટું હોય તો એ શું થઈ ગયું? એવું છે ભાઈ, ખણમિત આગળ આવશે, જાણે ક્ષણિક સુખ ને દુઃખ કેટલું મોટું. તો આ રીતે આ સંસારનું સ્વરૂપ જેણે પરિણમાવેલ છે પોતાના ચિત્તમાં, એને ઘોડામાં ઘૂંટેલ છે, એ જ આત્મા આ ઘોડાઓને કાબૂમાં રાખી શકે. ખ્યાલ રાખો કે અહીં જ્ઞાત ભવ સ્વરૂપ એમ નથી કહ્યું, ભાવીય ભવ સ્વરૂપ. ભવના સંસારના સ્વરૂપથી જેણે પોતાના અંતઃકરણ ભાવિત કરેલ છે, માત્ર જાણી લીધેલ છે એટલું નથી કહ્યું. જાણેલું તો અવસર એવું કામ ના આવે, ઉડી જાય. એકદમ ઘૂંટીને એકદમ આત્મસાત કરી લીધું હોય, જેવી વસ્તુ સામે આવે તરત આત્મા જાગૃત થઈ જાય. ભાવિત થવું જોઈએ. એનો અર્થ સ્પષ્ટ છે કે ભવ્યો દુર્ભવ્યો પણ આ ભાવ સ્વરૂપને ખૂબ સારી રીતે જાણે છે. દુર્ભવ્ય એટલે જેનું અનંતકાળ પછી મોક્ષ થવાનો એવા આત્માઓ પણ કદાચ દીક્ષા લઈ લે કે શ્રાવકપણામાં પણ પંડિત બનીને આ બધું જાણી તો લે, પણ એનાથી ભાવિત થતા નથી. સંવેદન તેઓને થતું નથી. નાટકના પિક્ચરના કલાકારોની જેમ રડવાની, વાત્સલ્યની, ક્રોધની શું કરે છે એ લોકો? એક્ટિંગો કરે છે, પણ તેમને અંદરમાં કોઈ સંવેદન હોતો નથી. રડવાનો રોલ હોય તો શું, આંસુ ન નીકળતો શું લગાવે? ગ્લિસરીન લગાડે, ખબર છે? હા, કૃત્રિમ આંસુ. હા, અને પહેલાંના કાળમાં ગામડાઓમાં જ્યારે કોઈ ગુજરી ગયું હોય અને કાણ માંડે બધા રડવા લાગે, અને રડવું ના આવતું હોય શું કરે? થોડો ઘૂમતો તાણી લો, અરે કંઈ નહીં, થોક લગાવી લઈએ. હા, કૃત્રિમ. આજ તો ભાડુંથી રડનારા બોલાવ્યા છે ક્યારેક. હા,
ભાડે આપીને રડનારા સંખ્યા પર દેખાય તો એને કેટલા સગાવાલા કેટલો લોકપ્રિય હશે, આટલા બધા લોકો આવ્યા હતા. હા, તો માત્ર નાટકનો રોલ ભજવે એમ માત્ર જીન સ્વરૂપને જાણનારાઓ તો એકદમ લુખ્ખા છે અને તેથી તેઓ આ કામ કરી શકતા નથી. આજે કેટલાકની હાલત આ જ છે કે બૃહત સંગ્રહણી આદિ મહાકાય ગ્રંથો ભણીને આખા લોકનું સ્વરૂપ બરાબર જાણી લીધું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી 14 રાજ્યનું સ્વરૂપ, પણ છતાંય ધરાર નિષ્ફળતા જ મળી છે. એટલે ભાવિત શબ્દ ઘણો જ મહત્વનો છે. બરાબર, ભવનું સ્વરૂપ ભાવિત થવું જોઈએ. એનાથી આત્મા ખાલી જાણી લઈએ, સાંભળી લઈએ, વાંચી લઈએ, બોલી લઈએ કે વિચારી લઈએ એટલું પર્યાપ્ત નથી. એકદમ ભાવિત થવું જોઈએ. આવો ભવ સ્વરૂપને જાણી ચૂકેલો આત્મા કે તે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને જીન વચનો રૂપી દોરડાઓ દ્વારા રૂંધે અટકાવે, દુર્ગતિ માર્ગે ન જવા દે. કેવો ભાવિત કરવું જોઈએ? પેલા પપૈયા ભીરું ફૂલચંદ શેઠ જેવું. પપૈયા ભીરું ફૂલચંદ શેઠની વાર્તા વાંચી છે? નથી આવી છે? નથી આવી? સાંભળી છે? પેલા ક્યાંય નથી સાંભળી? ફૂલચંદ શેઠ બીમાર પડ્યા, વૈદ પાસે લઈ ગયા, વૈદ્ય દવા આપી અને કહી જો હવે જિંદગીમાં ભૂલે ચૂકે દહીં કે દહીંની કોઈ પણ શ્રીખંડ હોય કે દહીં વડા હોય કે કોઈ પણ આઈટમ ભૂલે ચૂકે ખાતા નહીં. જો ખાશો તો દર્દ પાસે ઉથલો કરશે, પછી મારી પાસે આવતા નહીં. કેટલોક સમય તો બરાબર ચાલ્યું, નથી ખાતા 6-12 મહિના વીતી ગયા. પછી બર્થડે આવ્યો, બર્થડે પાર્ટી હશે, સાંજના સમયે દહીં વડા બનાવે કે શ્રીખંડ બનાવ્યું હશે અને ફ્રેન્ડ બધા આગ્રહ કરે છે, હાય ભાઈ કે ન ખાવું ને. વૈદ્ય તો 12 મહિના થઈ ગયા. હવે શું છે, બહુ આગ્રહ કર્યો, મન તો સોરી ગયો પોતાને, સિંભાણું તો તે એને તો ચાખી થોડું ખાધું અને દર્દ કે મારું કા એવું વકર્યો, એવું જોરદાર રિએક્શન આવ્યું, રાડો નીકળી આવે છે, બચાવો બા, ભરી ગયો. હવે કરવું એ આજુબાજુ બીજા કોઈ ભાઈ હતા નહીં, એકલો જ હતો, જટાશંકર વૈદ બાજુના ગામમાં. હા, એટલે જેમ તેમ કરી ટાંગા ટોળી કરી જેમ તેમ ત્યાં લઈ ગયા અને વૈદને કાલાવાલા કરે છે, પગી પડે છે, ભાઈ થઈ ગયું, હવે બધા બચાવો. ભાઈ શું નહીં ખાધી હતી? હા, કલા તો હવે યુ કેન ગો. મેં તમને વોર્નિંગ આપી હતી જિંદગીભર માટે કે ક્યારેય પણ ભૂલે ચૂકે નહીં કે કોઈની આઈટમ નહીં ખાતા. તમે ભૂલ કરી, હવે હું શું કરું? બહુ રડે, કાલાવાલા કરે છે, લાલચ પણ આપે છે, પૈસા ઘણા પૈસાની, અને વળી ટ્રીટમેન્ટ કરે છે. આખર તો પૈસું વસ્તુ એવી છે, ભલભલાને પીગળાવી દે. જેમ તેમ ઉપાય કરી ઠેવટે ઠેકાણું તો લાવ્યો. હવે બીજી વાર વોર્નિંગ આવે, હવે ભૂલે ચૂકે પપૈયું નહીં ખાતા. હા, નહીં તો એવું ભયંકર રિએક્શન આવશે તમે અહીંયા નહીં પહોંચી શકો, રસ્તામાં પતી જશો, ત્યાં સીધો એટેક આવી જશે. હવે આ ફૂલચંદભાઈ પપૈયાથી કેવા ભાવિત થઈ ગયા છે. નીકળે છે, દૂર દેખાય પપૈયાની રેકડી છે, ફરી ચક્કર ફરીને જશે. એ ગલીમાંથી ભૂલે ચૂકે પસાર થાય ખરા નહીં. પપૈયાની ખતરનાકથી ભાવિત થઈ ગઈ. હવે અમને ચાખ્યું નથી ભલે અત્યારે, પણ વોર્નિંગ પેલો અનુભવ થઈ ગયો ને કે દહીં ખાવાનું શું પરિણામ આવ્યું, એ જ વૈદ્ય ના પાડી છે પપૈયું નહીં ખાતા. સપનામાં પપૈયાની રેકડી દેખાય તો રાડ પાડી ઉઠે, જાગી જાય ઊંઘમાંથી. હા, પપૈયાની રેકડી સ્વપ્નમાં દેખાય તો કેટલું એનાથી ભાવિત થઈ ગયું છે હવે. હા, એવી રીતે હિન્દીનો કોઈ વિષય દેખાય ને આત્મા આમ ચોંકી ઉઠે, હર્યા. જો આમાં આસક્ત બન્યો તો ગયો 84ના ચક્કરમાં, કાંઈ ભાવિત થયો કહેવાય. તો ભવ સ્વરૂપનું જ્ઞાન અને જીન વચનો રૂપી દોરડાઓને ખેંચવાની ક્રિયા બે ભેગા થઈને જ આ ઇન્દ્રિયોને જીતી શકે. આ આત્મા એક જ કામ કરે, પોતાના મનમાં જીન વચનો પ્રત્યે અગાધ બહુમાન પેદા કરી દે અને તેનું પાલન કરવામાં લાગી જાય. અને એ નક્કી છે કે જીનાજ્ઞા પાલન કર્યા પછી ઇન્દ્રિયો દુર્ગતિગામી બની જ ન શકે. જેમ કે જીનાજ્ઞાઓમાં 9 વાડ બતાવી છે બ્રહ્મચર્યની રક્ષા માટે. જે સાધુ સ્ત્રી તરફ નજર જ ન કરે, એમની સાથે વાત ન કરે, સાધ્વી સંપર્ક ન કરે, વિગયોનો ત્યાગ કરે, એકાકી ન બની મોટા સમુદાયમાં રહે, સંઘાટકમાં ગોતરી જાય, એનું પતન શક્ય જ નથી. એને કોઈ ન પાડી શકે.
એમ કરીને 3-4 દાખલાઓ પછી આપે છે. હજી થોડુંક વર્ણન વિશેષ છે, માટે હવે અત્યારે સમય પૂરો થયો. વિશેષ અગ્રે વર્તમાન શ્રીનાગ્ન બોલાવ્યું હોય તો હાર્દિક ઈચ્છામિ દુઃખકરમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ ઉદાહરણ સર્વધર્માણામ જય નમ. શાસન દેવ